ભાઈ જુઓ ખાડો કાઢતા હતા ને તો આપણે વીસી ગળી જો આગળ ભાઈ જમવા દઈ ગયા છે અને પાણીમાં જમવાની તો કંઈક અલગ જ વસ્તુ બતાવું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં મજામાં જ છો બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ બીજા દિવસે વાડીએ. કાલે તો આપણે વાવી દીધું છે જોવા બધું. ભાઈ જો વાતાવરણ કરવા હા ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે. આપણે એવા છીએ પાછા વાડીએ ને ભાઈ મજા આવે એવું છે. તો આજે વાડીમાં વાવી દીધું એટલે ફરતા ખૂંટા નાખવાના છે. હમણાં ખૂંટા તો છે જ નહીં બે બાજુ. તો બીજા સાઈડમાં આ જે બાકી છે ને આ સાઈડ અને આ સાઈડ એ બી બાકી છે ને ત્યાં આજે આપણે ખૂંટા નાખવાના છે. અને આપણી આ ઝૂંપડી છે અહીંયા, હા એ ઝૂંપડી બનાવવાની છે. આજના દિવસમાં આપણે એ આજ કામ છે એ માટે વાડી આવ્યા છે. તો ભાઈ બીજા દિવસે હવેથી આપણે ખેતીનું કામ ચાલુ થઈ ગયું છે. તો હાલો આજે આ એ કામ પતાવી દઈએ. તો ભાઈ એ માટે આપણે આવ્યા છીએ વાડી. તો ભાઈ હજી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને બનાવો આપણે વ્લોગમાં. આજે આપણે શું કામ કરવાનું છે એ જુઓ તમે. જુઓ ભાઈ આપણે બધા સામાન આવી ગયો છે. પાવડો આવી ગયો છે, વાળા આવી ગયો છે, પકડ આવી ગયો છે, આપણો પાર્ટનર આવી ગયો છે કોઈ. અહીંયા ખૂંટો નાખવાનો છે. હાલો તડકો થાય એ પહેલાં ખૂંટો નાખી દઈએ, નકર પછી તડકો થઈ જાય. ભાઈ જુઓ ખાડો કાઢતા હતા ને તો આપણે વીસી ગળી જો આગળ વીસી ગવડ્યો છે. જુઓ તમે, જુઓ ભાઈ આ વીસી આપણો ગવડી ગયો છે આ આંગળીમાં. તાપ કરાવી દીધો જરી કેવો વીસી છે ને તો એ તાપ કરાવી દીધો. હા એવડો એવો જ છે વીસી. જુઓ તમે, ભાઈ વીસી ગવડી જો. હવે બોલ તો મૂકી દઈએ ને, મને તો તાપ કરાવી દીધો. મિત્રો વીસી ગળ્યો ને મારી બાને બતાવું કેવું કરી રિએક્શન આવે છે. જોવો તમે, મારી બાને કહો વીસી ગળ્યું તમે જોતા રહેજો. વીસી ગળ્યું મને પેલા બનેથી નાનો તો કઈ થાય આંગળીઓ ગવડી ગયા. અગ્નિ જ થાય છે અત્યારે. આમ કઈ થાય નહીં ને, ખાલી મળે એ જ છે ને. એમાં હું એમ તો આંગળી હાથ કપાઈ ગયો જ થઈ કાંઈ સહન કરી લે. બાકી ઊંડલી જાય તો પછી કેવડા. તો હું બોવડીમાં આમાં ઓલું કરતો હોય ને, બોવડી કાઢતો હતો ચોખ્ખું કરીને. મેં કીધું અહીંયા ખૂતો નાખ દો. તો મને પહેલાં આમ જરી કહી દો ને તો એમ થયું કે કાંઠો ખૂતી ગયો. પછી આમ કરીને આમ જોયું તો મેં કીધું એટલું બધું કેમ બોલે. મેં કીધું એવું ઝાડું આવી ગયું છે એસિડ વાળું. પછી નીરખી જોયું તો દેખાણો જરી કેવું. તો મિત્રો આપણે એક કામ પૂરું કરી નાખ્યું છે. આ હેઠો લેવાઈ ગયો છે. વાળા બાંધી દીધા છે, ખૂંટો નાખી દીધો છે. ઠેઠ સુધી વાળા નાખી દીધા છે એટલે વાળો પડ્યો છે. તો હવે એ નાખવાનું છે ઓલા હેઠે. તડકો બહુ થઈ ગયો છે, ભૂખી લાગી છે
તો થોડો ઘણો નાસ્તો લાવ્યા છે તો નાસ્તો કરી લઈ. એ ભાઈ આવા લીમડાનો છાંયો હોય ને આવો નાસ્તો કરતા હોય કેવી મજા આવે. આ અમારું ગામડું હો ભાઈ. બળે હવે વિશે કરી ગઈ હજી બળે ક્યાં કરી તો મિત્રો આપણે વાગી જશે 2. કેવડા મોટા બાંધીને કેમ બાંધી હવે 2 સાંભળ્યું કાપીને આવ્યા છે આમ બીજી વાડી હતી આપણે આ જે હાથમાં એવો ગરકોલા પડી એવું થઈ ગયું હાથી એટલા મળે છે અને અત્યારે 2 વાગી જશે આ લઈને આવ્યા છે. હવે ભૂખ લાગી છે તો ફટાફટ જમી લઈ ને પછી પાછું આપણે કંપનીનું કામકાજ ચાલુ કરીએ. પછી આ ખોટા તો બાકી છે આ હેઠ ફટાફટ જમી લઈ પહેલાં. તો ભાઈ જમવા બેસી ગયા છે અને વાડીમાં જમવાની તો કંઈક અલગ જ મજા આવે. અને જમવાનું કેવું છે દહીં દૂધીનું શાક છાશ સાંજની પૂરી સવારની રોટલી ભાતનું અને એમાં ભાઈ આપણો બ્લોગ ચાલુ થાય અને એ ભાઈ આપણે ઝાપામાં બેઠા બેઠા ગાતા હોય ભાઈ ગામડાની મજા જ કેવી હોય. ચાલો ફટાફટ મસ્ત મજાનો જમી લઈ પછી આપણે પાસે સીધા મળીએ. ચાલો જમી કેમ છો તો આપણે તો રાવત જલાન બ્લોકમાં હતા મોકો મળ્યો છે આપણને કટકો ઉતારવાનો. આપણે તો રાવત જલાન આવેલા હતા અહીંયા વાળા બાંધે છે અહીંયા જો એનો અહીંયા આપણે ધાર્મિક ભાઈ બધા વાળા બાંધે છે. તો આ બ્લોગમાં બની રહો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી નાખજો. તો બ્લોગમાં બની રહો. moments later. અમે કારવીને આપણે આવી ગયા છીએ એકાશી ઉપર આપણે પથારીએ તો જમી લીધું છે અને વાડીએ બહુ મોડું હતું એટલે બધી વસ્તુ મૂકવા જતા એટલે મેં કીધું વિડીયો બન્યો નહીં તો મેં કીધું ઘરે જ આપણે એન્ડ કરી નાખશું. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ સીધા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.